નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026 શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયા બાદ ફાઇનલી જે છે પરીક્ષા તારીખ બાબતે જે મોટો ધડાકો થયો છે। શું આવી છે તારીખ, જે તારીખમાં ફેરફાર છે કે શું, કે ઘણી બધી એવી જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે, સર મારું સિલેક્શન થઈ ગયું છે, ક્યારે મારે જે છે પરીક્ષા આપવા જવાની છે, જેવા અઢળક પ્રશ્નો અને જે છે હાલની જે પરીક્ષા છે એમાં ઘણા બધા લોકોના પ્રશ્ન છે, તો એનું સમાધાન કઈ રીતે મેળવવાનું છે તે તમામ પ્રકારના જે પ્રશ્નો છે તમારા, એ બધાનું સોલ્યુશન આજે આપણે જોઈ લેશું। કેટલો સમય રહી ગયો છે તેની પણ આજે આપણે વાત કરવાની છે, ને ક્યાંથી તૈયારી કરવી, ક્યાંથી તમને સહેલી તૈયારી પડશે, ક્યાંથી તમારું મોડલ પેપર જોવા, તો આ બધી જ માહિતી આજના વિડીયો આપણે કરી લેવાના છે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, રેગ્યુલર નવી માહિતીથી અપડેટ રહેવા માટે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો। વધુ માહિતી અને જે આજનું જે રિઝલ્ટ છે એ પણ તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોની। તો વાત કરીએ છીએ। સૌથી પહેલા ગુજરાત પોલીસ લોકરક્ષક કેડર ભરતી 2025-26 શારીરિક કસોટીનું પરિણામ અને લેખિત પરીક્ષાની મહત્વપૂર્ણ જાહેરાત થઈ ચૂકી છે। તારીખ 2/4/2026 દિવસે શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। હવે વાત કરીએ છીએ શારીરિક કસોટીની વિગતો। તો કે આયોજન છે 21/1/2026 થી રાજ્યના 15 કેન્દ્રો પર કસોટીની શરૂઆત થઈ હતી। ચકાસણી પ્રક્રિયા 23/3/2026 સુધી મળેલી અરજીઓને RFID અને લેબ ડેટા, CCTV રેકોર્ડિંગ દ્વારા સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી છે। પરિણામ ચકાસણી પૂર્ણ થયા બાદ હવે સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વાત કરી લે આગળ કે ભાઈ પરિણામ કેવી રીતે તપાસવું, તો તમારા સુધી કદાચ માહિતી મળી ગઈ હશે, ન મળી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે છે તમને લિંક મળી જશે, ડાયરેક્ટ જે છે તમે એ ઓફિશિયલ સાઇટ ઉપર જઈ શકો છો। બાકી તમને PDF છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, તો ત્યાંથી પણ તમે જઈને ચેક કરી શકો છો। હવે જે લોકોને વાંધા અરજી છે એ લોકોએ શું કરવાનું, 8/4/2026 પહેલા એ લોકોએ જે છે કહી દેવાનું છે શું વાંધો છે। 5:30 વાગ્યા સુધીમાં જરૂરી દસ્તાવેજ છે અરજી સાથે કોલેટરની નકલ અને જરૂરી પુરાવા જોડવા। સરનામું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલા નંબર G, સેક્ટર નંબર 9 G12 અને સેક્ટર નંબર 9 ગાંધીનગર ખાતે તમારે માધ્યમ એટલે કે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા તો જે છે તમે કુરિયર દ્વારા તમે જે તમારા વાંધા અરજી છે મોકલાવી શકો છો। એટલી વસ્તુ તમારે હોવી જોઈએ, સાથે જે ઉપર જરૂર દસ્તાવેજ લખેલું છે એ। ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો અગત્યની શરતો શું છે કે કોઈ પણ તબક્કે ક્લેરિકલ અથવા યાંત્રિક ભૂલ જણાશે તો ઉમેદવારી રદ થઈ શકે છે। કોર્ટ અથવા સરકારના ચુકાદો તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે। સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે તમારા જે પણ ત્યાં પ્રશ્નો છે એ જે તારીખ આપેલી છે 8 તારીખ એ પહેલા જે છે તમારે સમયસર મોકલી દેવાનું રહેશે। હવે વાત કરીએ લેખિત પરીક્ષાની જાહેરાત થઈ છે, મોટો ધડાકો શું થયો છે, તો પરીક્ષાની તારીખ છે 14/6/2026 રવિવારના રોજ યોજાવાની છે। નોંધ શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારોને આ તારીખને ખાસ નોંધમાં લેવી। તો મિત્રો બસ આ જ માહિતી હતી, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ખાસ કરી જે લોકો અત્યારે પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એ લોકો માટે મોડલ પેપર, તો મોડલ પેપર જો તમારે જોઈતા હોય તો જે છે તમને આની વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, જે એપ્લિકેશનની છે, અથવા તો પ્લે સ્ટોરમાં જે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે માહિતી લઈ શકો છો। બાકી 94 74 37 34 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરજો, ત્યાંથી પણ તમને માહિતી મળી જશે। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।